વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026માં પહેલો ગુજસીટોક દાખલ કરાયો. વારસિયા વીમા દવાખાના પાસે રહેતા 5 જેટલા સિકલીગર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરાઈ. કુલ 8 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે ગુજસીટોક દાખલ કરાયો. 8 ઈસમો પૈકી હાલ 5ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, જ્યારે 2 ઈસમો હાલ જેલમાં સજા કાપી રહ્યા છે. એક આરોપીને ઝડપી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે. ગુજસીટોક દાખલ કરાયેલ તમામ આરોપી મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુનાઓ આચરવામાં રીડા હતા. હિંમતનગર, ગોધરા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ જેવા શહેરોમાં ગુનાખોરીને અંજામ આપ્યો હતો. ગુજસીટોક હેઠળ દાખલ થયેલ ઈસમોએ 100થી વધુ ગુનાઓ આચર્યા હોવાની વિગતો બહાર આવી. जी, देखिए बड़ौदा शहर पुलिस जो है लगातार जो क्राइम है, पर्टिकुलरली जो ऑर्गेनाइज्ड क्राइम है, उसके खिलाफ जो बड़ौदा पुलिस शहर पुलिस ने मुहिम जो लगाई हुई है, उसी के तहत एक हमने इस साल का पहला गुजसी टॉक जो है वो रजिस्टर किया है। उसमें एक पैटर्न जो है कुछ लोगों का हमें देखने को मिल रहा था कि वो बारंबार जो है वो शरीर संबंधी, मिलकत संबंधी गुनाह जो है दोबारा से कर लें?